નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. નૂતન વર્ષાભિનંદન. ગેલન્ટ ટીએમટી બાર્સ. હેપી દિવાળી. સોલિડ બી, ફ્લેક્સિબલ બી. નિર્માણ કા रियल हीरो. ट्रेड इंक्वायरी 89801996 99966. ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય, ડ્રાઈવર, લાયસન્સ હોવું ફરજિયાત. મોબાઈલ નંબર 9879591725. કચ્છમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ. ભચાઉ, રાપર, અંજાર, ગાંધીધામ સહિત કચ્છમાં વરસાદ. ખડીર વિસ્તારમાં કમોસમી વરસાદ. સમગ્ર કચ્છમાં ખેડૂતોના બાગાયત તથા અન્ય પાકને વ્યાપક નુકસાન. સામાન્ય રીતે દિવાળી પછી શિયાળાનો આરંભ થાય, પણ આ વખતે ચોમાસાએ 12 માસ વરસવાનું ચાલુ રાખ્યું હોય તેમ લાભ પાંચમ પછી પણ કમોસમી માવઠા રૂપે વરસાદની હાજરી નોંધાઈ છે, જેના કારણે ખેડૂતોમાં ભારે ઉચાટ ફેલાયો છે. રાપરમાં રવિવારે રાતે છાંટા રૂપે તેમજ સોમવારે બપોરે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને ખડીર પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે એક જ દિવસમાં લોકોને ગરમી, વરસાદ અને ઠંડીની ત્રણેય ઋતુનો અહેસાસ થયો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં પણ નુકસાનીનો ભય ફેલાયો હતો. સાથોસાથ બીમારીમાં વધારો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ ઉપરાંત દરિયામાં માછીમારી પર પ્રતિબંધ લગાવી દેવાયો છે અને બંદરો પર તકેદારીના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. આ મોસમમાં છત્રી કાઢવી કે સ્વેટર તેની વિમાસણ જોવા મળી રહી છે. આ સાથે બીમારીમાં વધારો થાય તેવી શક્યતા છે. કચ્છના જખૌ બંદરે માછીમારી માટે સાગર ખેડૂઓ આવી ગયા છે, પણ વાતાવરણમાં આવેલા બદલાવના કારણે ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારી માટે મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યારે તમામ માછીમારો દરિયામાંથી પરત આવી ગયા છે અને કિનારા પર બોટ લાંગરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે. બપોરના સમયે માધાપર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદના કારણે ગામના મુખ્ય માર્ગો અને બજારોમાં પાણી વહી નીકળ્યા છે. આજે ગાંધીધામ, ભચાઉ અને રાપરમાં વરસાદ વરસ્યો છે, તેમજ ભુજમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા છે તથા સમગ્ર કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ છે. તે વચ્ચે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.
ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત. જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. દર્શક મિત્રો, આજે તારીખ 28 ઓક્ટોબર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.